અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ગાંધીધામમાં પણ આવી જ હૃદયધાવક ઘટના બની। ખન્ના માર્કેટ વિસ્તારમાં આવેલી હોટલ મહાદેવમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાના ચરિત્ર પર શંકા રાખી રૂમમાં જ ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી। જોકે પોલીસે ખૂની પ્રેમીને ગણતરીના કલાકોમાં જ કોલ ડિટેલ અને હોટલમાંથી મળેલી માહિતીના આધારે પકડી પાડ્યો। પ્રાપ્ત વિગત મુજબ સુંદરપુરીમાં રહેતો દિલીપ રેવાભાઈ રાઠોડ અને ભાવના જેઠાભાઈ લોંચા બંને હોટલ મહાદેવમાં રોકાયા હતા। સાંજે 4:30 વાગ્યાના અરસામાં દિલીપ ઉતાવળે હોટલમાંથી નીકળી ગયો। સ્ટાફને શંકા જતાં 6:30 વાગે રૂમ તપાસતા અંદર ભાવનાનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી। એ ડિવિઝન પોલીસે લાશને પીએમ માટે મોકલી, જેમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દિલીપે કબૂલાત કરી હતી કે ભાવના અન્ય પુરુષો સાથે પણ મૈત્રી સંબંધો રાખતી હોવાની તેને શંકા હતી। આ બાબતે બંને વચ્ચે રૂમમાં ઉગ્ર દલીલો થઈ અને આવેશમાં આવી જઈ દિલીપે ભાવનાનું ગળું દબાવી દીધું। મૃતકની માતાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મારી દીકરી ભાવના અમારા કયામાં નહોતી, એટલે અમે તેના ઘરે આવતા જતા નહોતા। રાત્રે પોલીસે આવીને ફોટો બતાવ્યો ત્યારે જ અમને આ કરુણ ઘટનાની જાણ થઈ। રામબાગ હોસ્પિટલમાં તેની લાશ જોઈ ત્યારે કાળજું કંપી ઉઠ્યું હતું। મહાદેવ હોટલમાં જે યુવતીની લાશ મળી આવેલ છે એ ઘટના હેઠળ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે આરોપી દિલીપભાઈ રેવાભાઈ રાઠોડ તથા મરણ જનાર યુવતી પ્રેમ સંબંધમાં હતા તથા આ સંબંધ અંતર્ગત ગઈકાલે બપોરે 12:30ના અરસામાં આ આરોપી તથા યુવતી એ હોટલ મહાદેવ ખાતે મળેલા। આ મુલાકાતમાં આરોપીને યુવતી પર શંકા લાગી કે એને અન્ય યુવકો સાથે પણ આડ સંબંધ હોય। આ શંકા હેઠળ એને એ યુવતીને ગળે ફાંસો આપીને એનું મૃત્યુ નિપજાવેલ છે તથા એ લાશ ત્યાં હોટલમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે। હોટલના મેનેજરને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક હોટલ ખાતે પહોંચેલી અને તપાસ હાથ ધરેલ હતી। આ તપાસ હેઠળ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડેલ છે તથા આ હેઠળની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।